નવરાત્રીનો માહોલ છે અને તેમાં સુરત પોલીસ દ્વારા સાયબર ગરબો લોન્ચ કરાયો છે। દેશમાં પહેલીવાર સુરત પોલીસ દ્વારા સાયબર ગરબાની રચના કરવામાં આવી છે અને તેનું લોન્ચ કરાયું છે। હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે। સાયબર ક્રાઇમને રોકવા અને લોકોને જાગૃત કરવા માટે આ ગરબો તૈયાર કરવામાં આવ્યો છે અને જેનું લોન્ચિંગ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમની ઘટનાઓ વિશે વાત કરીએ તો ડિજિટલ એરેસ્ટના કેસો વધી રહ્યા છે, ડિજિટલ મની ટ્રાન્સફરમાં ફ્રોડ થતું હોય, યુએસડીટી ફ્રોડના કેસ વધી રહ્યા છે। આ સિવાય રેટિંગ ફ્રોડ જેવી અલગ અલગ જે ફ્રોડની ઘટનાઓ ઓનલાઈન બની રહી છે, એટલે કે સાયબર ક્રાઇમના જે બનાવો છે તેનાથી લોકોને જાગૃત કરવા માટે, સતર્ક કરવા માટે આ ખાસ સાયબર ગરબો તૈયાર કરવામાં આવ્યો છે। વધુ માહિતી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આપી છે। આજે આપણા નવરાત્રિના પ્રથમ દિવસ છે, ત્યારે માં આદિશક્તિના પ્રાર્થના અને આરતી સાથે સાથ આપણા સુરતવાસીઓના સાયબર ક્રિમિનલના ચંગુલમાંથી બચાવવા માટે બહુ જ જરૂરી છે કે સાયબર અવેરનેસ બધાનો હોવા જોઈએ અને કેવી રીતે આ સાયબર ક્રિમિનલો પૂરા વિશ્વમાં કहीं પણ બેઠા બેઠા આપણા બેંક ફ્રોડ કરતા હોય, ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કરતા હોય, ડિજિટલ એરેસ્ટ કરતા હોય, સેક્સટોર્શન કરતા હોય, અમારા ફોટો બીજા ઉપર મૂકીને જો પૈસાની માંગણી કરતા હોય, આ પ્રકારના ઘણા બધા જો દૂષણો છે એનાથી સામના કરવા માટે, બચવા માટે બહુ જરૂરી છે કે સાયબર અવેરનેસ હોય। એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સાયબર સેલ તરફથી એક બહુ સરસ જો સાયબર ગરબા જો બનાવવામાં આવેલા છે। આ ગરબામાં સાયબર ક્રાઇમથી બચવા માટે જો ટિપ્સ હોય છે, આ ટિપ્સના સરસ જો આપણા ગરબાના માધ્યમથી બતાવવામાં આવેલા છે કે આપણે શું પ્રિકોશન રાખવા જોઈએ, કેવી રીતે આપણે ધ્યાન રાખીએ, આપણે દોસ્ત યાર મિત્રોના પરિવારના ધ્યાન રાખીએ, જેથી કે આ સાયબર માફિયાઓના જે રીતે માં આદિશક્તિ આપણા ત્રિશુલ દ્વારા જો મહિષાસુરને વધ કર્યા, આ જ રીતે જો આપણા અમે લોકો જો અવેરનેસ રહેશે એનાથી અમે લોકો આ લોકોને જો વધ કરી જોઈએ અને આ સાયબર ક્રાઇમ પોલીસ, સુરત શહેર પોલીસના લોકો મદદ કરતા રહે, લોકો સારા સંકલનમાં રહે અને પોતે પણ જો અમારી હેલ્પલાઇનનો ઉપયોગ કરે, ભારત સરકારની હેલ્પલાઇન છે 1930 એનો ઉપયોગ કરે। આ માટે જો આ સરસ એક જો ગરબા માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનના હેઠળ અમે બનાવવામાં આવેલા છે। તો આજેથી અમે એના બધા આપણા સુરતવાસીઓને જો આપીએ છીએ અને બધાને રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે અમે અને આપ બંને લોકો મળીને જોઈએ, આપ અને હું, અમારી તમામ પોલીસ, અમારા નાના બાળકોથી લઈને વડીલો મળીને સાયબર ક્રાઇમ બધાને પ્રોટેક્ટ કરીશ। આજથી જ્યારે નવરાત્રિ શરૂ થાય છે તો અમારી સી ટીમમાં કુલ 45 જેટલા સી ટીમ અમારી જો બધી ગાડીઓમાં સજજ આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં બધા જો ગરબાઓનો જગ્યા, ચાહે શેરી ગરબા હોય, ચાહે મોટા ગરબા હોય, કોમર્શિયલ ગરબા હોય, બધી જગ્યાએ આ લોકો વોચ રાખશે જોઈએ અને ખાસ કરીને એના કોઈ બહેનો સાથે કોઈ છેડતી નહીં કરે, બહેનોને કોઈ મદદની જરૂરત હોય જોઈએ અને કોઈ બહેનોને વિડીયો નહીં બનાવતા હોય, આ તમામ પ્રકારના જો કામગીરીની દેખરેખ કરશે અને એના મદદમાં સમગ્ર જો સુરત શહેરના પોલીસ સ્ટેશનના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને જો એસઓજીના છે ટીમ, આ બધા અમારી સી ટીમને મદદ કરાવવાની છે।